તો મંત્રી ઋષિકેશ પટેલના કટાક્ષ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો પલટવાર। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાને આડકતરી રીતે ગધેડા ગણાવ્યા। કોંગ્રેસમાં માત્ર ઘોડાઓ જ રહ્યા છે, જે બીજા હતા તે કદાચ ભાજપમાં હશે તેવું તેમણે પલટવાર કર્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાઓને આડકતરી રીતે અમિત ચાવડાએ ગધેડા ગણાવ્યા। કોંગ્રેસમાં માત્ર ઘોડા બચ્યા છે અને જે ગધેડાઓ હતા તે હવે ભાજપમાં જતા રહ્યા છે તે પ્રકારનો કટાક્ષ કર્યો છે। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, પણ એમાં બહુ પડવું નથી। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે ને જોશે આખું એમનું જે આખી મિટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। મેં કહ્યું કે ઘોડા ને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે।